સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત. સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટના કેસમાં વધારો થયો. આજે 40 જેટલા નાના બાળકોને શ્વાને બચકા ભર્યા. સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક ભારે બન્યો છે. શહેરભરમાં ડોગ બાઇટના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં આજે ડોગ બાઇટના 40 જેટલા કેસ સામે આવ્યા છે, જેમાં મોટા ભાગે નાના બાળકોને શ્વાન દ્વારા બચકા ભરાયા. શહેરમાં સવારે 11 વાગ્યા સુધીમાં 40 જેટલા લોકો શ્વાન આતંકનો ભોગ બન્યા. હાલ સિવિલ હોસ્પિટલમાં તમામ દર્દીઓને તાત્કાલિક એન્ટી રેબિસ ઇન્જેક્શન આપીને સારવાર કરવામાં આવી રહી છે. મોટી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઇટના 100 જેટલા કેસ નોંધાયા છે, જેને લઈને શહેરમાં ભય અને અસંતોષનો માહોલ છે. નાગરિકોમાં માંગ ઉઠી છે કે તાત્કાલિક ધોરણે રખડતા શ્વાનોને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સચિન વિસ્તારમાં 5 વર્ષના બાળક ઉપર શ્વાનનો ઝુંડે હુમલો કર્યો હતો, જેના કારણે શહેરમાં ડોગ મેનેજમેન્ટ બાબતે સત્તાધીશો સામે સવાલો ઊભા થયા છે. મારું નામ ચિરાગ ગામિત છે. હું નર્સિંગ સ્ટાફ છું અહીંયા સિવિલ હોસ્પિટલમાં. અત્યારે અહીંયા આપણા પાસે ઘણી બધી 3 કેટેગરીના પેશન્ટો આવે છે. કેટેગરી 1, 2 અને 3. એમાં ખાસ કરીને કેટેગરી 3ના પેશન્ટો વધારે અહીંયા જોવા મળે છે, જેમાં એમને ઊનની આજુબાજુ જે ઇન્જેક્શન આપવાનું હોય એના માટે અહીંયા આવે છે, અને જે અમુક અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાંથી ને રિફર કરવામાં આવે છે. અહીંયા બચકામાં એમને આખું કોઈ ફાડી નાખ્યું હોય છે, કે માથાના ભાગે ઈજા થઈ હોય છે, કે હાથના પગમાં પાછળથી ને આગળથી બધેથી એને કાઢી ખાધું હોય છે. અરાઉન્ડ 5 થી 10 ની વચ્ચેના બાળકો આવે છે અહીંયા. તાત્કાલિક સારવારમાં અત્યારે જેવા આવે તેના માટે આપણે પહેલા એમને વોશ કરાવીને એમને ધનુરનું અને એન્ટી રેબિસ વેક્સિનની આપીએ છીએ.